સજાનંદ સ્વામી મહારાજની જય. આજનો સ્વાધ્યાય. સ્વામી શ્રી હુલકાઓને પ્રસંગો કહેતા બોલ્યા, આણંદમાં અમારો એક વૈષ્ણવ મિત્ર હતો. એના મા બાપ ચુસ્ત મરજાદી. એક દિવસ આણંદ મંદિરે યોગી બાપા બિરાજમાન હતા. અમારી સાથે એ પણ દર્શન કરવા આવી ગયો. એના પૂર્વના સંસ્કાર જબરજસ્ત હશે. તે બાપાએ તો એને બોલાવીને સામેથી જ વર્તમાન ધરાવી દીધા અને કંઠી પણ પહેરાવી દીધી. એ તો સાક્ષી બનીને મુખ ભાવે બધું જ જોયા કરે. અમારી સાથેની દોસ્તી એટલે કાંઈ આનાકાની કરી નહીં. બાપાએ તો રાજી થઈ ધબ્બા મારી દીધા. પેલો ઘેર પહોંચ્યો એટલે તાંડવ નૃત્ય શરૂ થઈ ગયું. એનો બાપ કહે, એ સ્વામિનારાયણમાં ક્યાં ભરાયો? કાં કંઠી તોડી નાખ, કાં ઘરની બહાર નીકળી જા. એની માં કહે, તે ધર્મ બદલ્યો તો હવે આ ઘરમાં ખાવા પીવાનું નહીં મળે. આમ બે બાજુના પ્રેશરમાં એ તો મૂંઝાયો અને આવ્યો તરત મારી પાસે. અમને કહે કે આ તમારી કંઠીએ તો રમખાણ મચાવ્યું. હવે હું ક્યાં રહું? મારા અભ્યાસનું શું? મેં કહ્યું, જો સાંભળી લે, તારા મા બાપ દેહના માવતર, જ્યારે યોગી બાપા તો આપણા આત્માના માવતર છે. એ તારું ખૂબ જ રૂડું કરશે અને તું એકલો નથી. અમે બધા તારી સાથે જ છીએ. આપણે ભેગા મળી સાથે રહીશું, આનંદ કરીશું અને અભ્યાસ પણ કરીશું. તું ચિંતા કરીશ નહીં, અમારી ભેગો આવતો રહે. અમારી મિત્રતા એવી કે એને આ વાત મનાઈ ગઈ. બાકીના અમે 9 જણાએ દર મહિને દરેકના 100 રૂપિયા ભેગા કરી એને ભણાવ્યો, ગણાવ્યો ને થાળે પાડ્યો. બાપા પણ એના ઉપર ખૂબ જ રાજી થઈ ગયા. બાપાના આશીર્વાદથી વખત જતા એ મોટો સાહેબ પણ બની ગયો. આમ અમે એકબીજાના સુખે સુખ્યા અને દુઃખે દુખિયા હતા. મિત્ર છે તો એને માટે મરી ફીટવાનું, પછી બીજો કોઈ વિચાર નહીં. અમારા બધાનો એક જ અવાજ. એ કેવી એકતા હશે! જય સ્વામિનારાયણ. પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. આત્મીય સમાજની જય જય જય.